જે મુસાફર જતો તો એને પૂછ્યું છે કે ભાઈ મારે દ્વારિકા જવું છે, દ્વારિકા જવા માટે કયા રસ્તે જાઉં? ત્યારે પેલો ભાઈ હસી પડ્યો છે, આગળ જતો રહ્યો છે. ફરી કોઈ મુસાફર આવ્યો છે ને, એને ઊભો રાખીને સુદામાએ પૂછ્યું છે, જય શ્રી કૃષ્ણ ભાઈ, મારે દ્વારિકા જવું છે, દ્વારિકા કયા રસ્તે જાઉં? પેલા ભાઈએ સુદામાને બે હાથ પકડીને ઊભા કરીને કીધું છે, તમે બહારથી આવ્યા છો, દૂરથી આવ્યા છો, મુસાફર છો? હા, આ દ્વારિકા છે, તમે જ્યાં ઊભા છો ને આ નગરી જ દ્વારિકા છે, તમે દ્વારિકામાં જ ઊભા છો. સુદામાની આશ્ચર્યનો પાર નથી, કારણ કે એ બેભાન થયા હતા. ક્યાં આંખ ખુલી છે? ક્યાં? હા, તમે કાર્ય કરો ને, તમારા મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય ને, એ પહેલા સમજજો હો વાતને, બહુ જ સમજવાની વાત છે. તમારા મનમાં ઈચ્છાઓ ઉત્પન્ન થાય ને એ પહેલા જો તમે એના શરણે હોવ ને, એ પહેલા એને ખબર હોય, એ તમારી વ્યવસ્થામાં હોય, એને કૃષ્ણ કહેવાય છે. અહીંયા હા, અહીંયા બન્યું છે એવું, સુદામાને કીધું કે અહીંયા દ્વારિકા જ છે. તો પછી સુદામાએ કીધું, ભાઈ હું છે ને બાલ ગોપાલને મળવા આવ્યો છું, મને બતાવો ને કે કૃષ્ણનું ઘર ક્યાં છે. એટલે પેલા એ કીધું છે કે જે સામે દેખાય છે ને એ જ આ દ્વારિકાના નાથનું, અમે લોકો એને દ્વારિકાધીશ કહીએ છીએ. અમે તો શ્રી 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 1008 દ્વારિકાધીશ કહીએ છીએ એમને, શ્રી કૃષ્ણચંદ્ર યાદવ. હા, અને આમ સુદામાને પેલા મુસાફરે ભગવાનનો મહેલ બતાવ્યો છે અને કીધું છે આ મહેલ છે.